અમે શુક્રગુજાર છે સેમ્સ માર્કેટિંગ એજન્સીના, જે અમારા કોન્ટેન્ટ, અમારા વિડીયોને પોતાના હ્યુજ પ્લેટફોર્મ पे મૂકે છે. સલામ દોસ્તો, કેમ છો? આજથી અમે સ્ટાર્ટ કરીએ છીએ એક બહેતરીન શો, મુદ્દાની વાત નજનીમના સાથ. હર વીક અમે આ શોમાં લાવીશું એક નવો ઇશ્યુ, જે ઇન્શાઅલ્લાહ આપના અને આપના ફરજંદોની જિંદગીમાં એક મોટો બદલાવ લાવશે. આજનો વિડીયો ઘણો જ ઇન્ફોર્મેટિવ અને એક ખાસ ઇશ્યુ पे છે. એન્ડ તક જરૂર દેખીએ અને પોતાના ફરજંદોને દેખાવીએ, કેમ કે આ ફેક્ટ્સ અને ફિગર્સ જે અમે પ્રેઝન્ટ કરીશું એની જિંદગીમાં ઘણો ફાયદો કરશે. અને આપ આ વિડીયોને ज़्यादाથી ज़्यादा મુમિનીનને શેર કરીએ, તાकि ज़्यादाથી ज़्यादा મુમિનીન એનો ફાયદો ઉઠાવી શકે. અને દોસ્તો, સબસ્ક્રાઈબર હમારા હોસલો, હમારા ચેનલની મજબૂતી છે. પ્લીઝ આ વિડીયો દેખી રહ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજનો અમારો ટોપિક છે તૂટતા રિશ્તા પડતી તલાક. જે રિશ્તાઓ રૂહ અને પ્યારની ગહેરાઈ से બને છે, નાજુક પ્યાર વાલી ફીલિંગ હોય છે, અને ખુદાએ આ રિશ્તા સુકૂન અને ઇત્મીનાન વાસ્તે બનાયા છે, ये જ રિશ્તો તકલીફનો સબબ બની જાય કેમ? દોસ્તો, કઈ રીઝન છે? અમે સબસે પહેલો પોઈન્ટ લાવીશું કે બેપરવાહી. જેવારે શાદી થાય છે, શાદીના થોડા વર્ષ અને શાદીના પહેલા હસબેન્ડ વાઈફ બેવેને આ રિશ્તાની એક પરવા હોય છે, અહેમિયત હોય છે. પણ શાદીના થોડા વર્ષ બાદ બેવે, ખાસ કર હસબેન્ડ, બેપરવા થઈ જાય છે કે હવે શું, શાદી થઈ ગઈ, હવે કહા જશે? ના, ચાલા જશે. ધ્યાન રાખજો, ચાલા જશે. કેમ કે આજનું સોશિયલ મીડિયાની ચકાચોંધ મજબૂત રિશ્તાઓને બી તોડી નાખે છે. જે રિશ્તાઓ હમારા બુઝુર્ગો હર તકલીફમાં બી મજબૂતી से નિભાવતા, પણ આજે મીડિયા, વેબ સિરીઝ, મૂવીઝ, વોટ્સઅપ અને કઈ ફરજી કાઉન્સલર જે વોટ્સઅપ પર આવે છે યા ઇન્સ્ટા પર આવે છે, તમને એમ સમજાવે છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ છો, મેરિડ લાઈફને હલકી કરીને બતાવે છે. આજનો જમાન ઘણો જ નાજુક છે. એનામાં તમને ઘણી કેર કરવું પડે છે, જેમ તમે જિંદગીની બીજી ચીજોના લીએ કરો છો. તમે આજે તમારા ઘરની ખૂબસૂરતી વાસ્તે એક મોટો મોંઘો પ્લાન લાવો, સપોઝ કે 20,000 રૂપીઝનો છે, એ ઇન્સ્ટ્રક્શન આપે છે કે એની કેર કરવું છે, નહીં તો મુરઝાઈ જશે. તમે શું કરશો? બરોબર કેર કરશો, પાણી ડાલશો, ખાદ ડાલશો, કેમ કે ડર કે મુરઝાઈ ના જાય યા ફિશ પોટમાં ફિશ મળી ના જાય. અને તમે લાખો ખર્ચ કરીને એક પ્યારો પ્લાન્ટ, એક ફૂલ લઈને આવ્યા છો, અને એને પ્યાર અને કેરનું પાણી અને ખાદ ડાલવું મૂકી દેશો તો 100% મુરઝાઈ જશે. સેમ ये સિદ્ધાંત વાઇફ पे બી છે કે તમે તમારા હબીને પ્યાર નહીં આપો, રેસ્પેક્ટ નહીં કરો તો એ દૂર થઈ જશે. કેમ કે જેમ હર દીકરીનો એક ખ્વાબ હોય છે કે એને રાજકુમાર જેમ હબી મિલે, એને પ્યાર, રેસ્પેક્ટ આપે, એની ખુશીનો ધ્યાન રાખે, ઘુમાવે ફિરાવે, એવી જ રીતે દીકરાનો બી એક ખ્વાબ હોય છે કે એને પ્યાર અને રેસ્પેક્ટ કરવાવાળા વાઇફ મિલે, એના કદમ સે કદમ મિલાવીને ચલે, એનો સપોર્ટ કરે ને, રેસ્પેક્ટ કરે ને, પ્યાર આપે. એના लिए वो કરિયર બનાવે છે, મહેનત કરે છે, ઇંતજામાત કરે છે કે ખુશહાલ જિંદગીનો. પણ થોડી સી લાપરવાહી સગલું તબાહ કરી દે છે. અને તબાહીનો સબસે મોટો રાસ્તો છે આ મોબાઈલ, જે આજે તમને સોશિયલ મીડિયા પર એક ફેક અને નકલી ચકાચોંધવાળી દુનિયા દેખાવે છે. થાય શું છે? આજે સોશિયલ મીડિયાનો જમાન છે, અને હર કોઈ પોતાના સ્ટેટસ અને પોતાના પોસ્ટમાં ज़्यादाથી ज़्यादा લાઇક્સ અને કમેન્ટ્સ વાસ્તે બેસ્ટમાં બેસ્ટ ફોટો મૂકે છે. રોમેન્ટિક, પોતાના પાસે ગાડી નહીં બી હોય તો કોઈ મોંઘી ગાડીના પાસે ઊભા રહીને પિક લઈને એ મૂકશે. પણ આ ચીજ બીજાને અફેક્ટ કરે છે. એને લાગે છે સગલા કિતના ખુશ છે, કિતના મજામાં છે, અને મારા હબી એવા છે, ફલાનાની વાઈફ કેટલી રોમેન્ટિક છે, અને મારા વાઈફ. પણ હકીકત એમ છે કે સગલાની લાઈફમાં હલકા ફુલકા ઉતાર ચઢાવ રહી જ છે. પણ એ સોશિયલ મીડિયા पे પોતાના ઝઘડા યા ઇશ્યુ નહીં મૂકે, નેગેટિવ ચીज़ो નહીં મૂકશે તો લાઇક્સ, કમેન્ટ્સ વાસ્તે બેસ્ટ ચીઝ, ચાહે वो નકલી કેમ ના હોય, યહાં જન્મ લે છે અનસેટિસ્ફેક્શન, અને જન્મ લે છે ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ. અને એવામાં આગમાં ઘીનું કામ કરે છે તમારી બેપરવાહી. તમને આ રિશ્તાને તાજું રાખવું છે તો પ્યારનું પાણી
કેરની ઠંડી હવા આપતા રહો. એમ જરૂરી નથી કે પ્યારનો ઇઝહાર શાદીના બસ ચંદ વર્ષો તક જ હોય. ના, वो વખત તો એમ બી ગોલ્ડન હોય છે. જરૂરત તો શાદીના અરસા ગુજરવા બાદે હોય છે. ગિફ્ટ, રોઝ આ રિશ્તામાં પ્યારને બૂસ્ટ કરે છે. એમ નથી કે તમારા પાર્ટનર કોઈ ગિફ્ટના મોહતાજ છે યા લાલચ છે. ના, આ ચીજો એને એના અટેન્શન અને અહેમિયતનો અહેસાસ કરાવે છે. એમ અહેસાસ કરાવે છે કે મેં કિતની યા કિતનો વેલ્યુબલ છું એની જિંદગીમાં. નાની નાની વાતો અને આ ચીજોને ઇગ્નોર કરો. એમ જરૂરી નથી કે હર વાતનો જવાબ દેવું જરૂરી છે. અગર એ ગલત બી હોય તો એની ગલતીને તમારું પ્યાર આપીને રિયલાઇઝ કરાવો, ના કે ફોરન જવાબ આપીને. ધ્યાન રાખજો, તમારા પાર્ટનર ગુસ્સામાં છે અને ગુસ્સામાં તમને કંઈ બોલી દીધું અને તે વખત તમે ચૂપ રહ્યા તો એ વખત તમારી ચુપ્પી આગમાં પાણીનું કામ કરશે અને એને બાદમાં પછતાવો થશે કે યાર મેં તો ઇતનું બોલો યા ઇતની બોલી અને મારા પાર્ટનરે જવાબ ના આપો અને તમારું વાપસ રિએક્ટ કરવું આગમાં પેટ્રોલનું કામ કરશે. દોસ્તો, આ કોઈ જંગ નથી જેને અમને જીતવું જ છે, બલકી આ તો વો જંગ છે જેને હારીને જીતાઈ છે. જીતવાની જીત મૂકીને હારવાનું ઠાની લોશો તો સગલું જીતી જશો. જિંદગી હસીન અને ખૂબસૂરત બની જશે. અને એક વાત ગહેરાઈની કહું છું, તમારા પાર્ટનરને સિર્ફ તમારી કેર અને પ્યાર જોઈએ. તમે બે ઇંતહા પ્યાર આપશો તો એ જિંદગીની છોટી મોટી કમીઓને ઇગ્નોર કરી દેશે. અને પ્યાર નહીં હોય અને સગલી સહુલિયત બી આપી દીધી તો કમી ઢૂંઢી લેશે. તમારા હબી દુનિયા સે લડે છે, કમાવે છે. કોના લીએ? તમારી ખુશીના લીએ. તમે પોતે સોચજો ઓના ઇન્કમનો કેટલો હિસ્સો એ પોતા પે ખર્ચ કરે છે. બદલામાં તમારા સે અટેન્શન અને થોડી કેર માંગે છે. અને તમારા વાઈફ પોતાની જિંદગી પોતાના ઘરને મૂકીને તમારા ઘરે આવે છે. તમારા ફરજંદોને, તમારા મા બાવાને તમારું ધ્યાન રાખે છે. બદલામાં શું માંગે છે? થોડી કેરી, પ્યાર. તો પ્યાર આપજો. दोस्तों, वीडियो अच्छी लगी हो तो ज़्यादा से ज़्यादा मुमकिन शेयर करजो. आना से कोईनी भी लाइफ में कई भी फर्क आवशे तो एनो सवाब आपने मळशे. अने दोस्तों, हमारो नेक्स्ट टॉपिक है दीकरानो रिश्तो. ये आप देखी सको एना लिए हमारा चैनल ने सब्सक्राइब करजो अने बेल बटन पे क्लिक करजो ताकि हमारा नया नया वीडियो नोटिफिकेशन आपने मिलतो रहे. शुक्रिया दोस्तों.